તો અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। નારોલ, નિકોલ, ચાંદખેડામાં ભારે પવન ફૂંકાયો તો વસ્ત્રાપુર, બોડકદેવ, ગુરુકુળ વિસ્તાર આ તમામ એવા છે કે જ્યાં આંધી જોવા મળી છે। ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું છે। મોડી રાતનો સમય છે ને અત્યારે અમદાવાદમાં ચારે તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। મહાકાય વૃક્ષો છે તે પણ પવનને કારણે હચમચી રહ્યા છે તો રસ્તાઓ પર જે વાહનો ચાલી રહ્યા છે તેમને વાહનો ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। નારોલ, નિકોલ, વસ્ત્રાપુર, બોડકદેવ, ગુરુકુળ, ગોતા આ તમામ વિસ્તારો એવા કે જ્યાં અત્યારે મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે। ના માત્ર અમદાવાદ, ગાંધીનગરમાં પણ અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને આવી સ્થિતિ ગાંધીનગર, અમદાવાદમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે। બાપુનગર, ઠક્કર બાપાનગરમાં પણ અત્યારે ધૂળની ડમરી ઉડી રહી છે તો ગોતા, સાયન્સ સિટીમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે રીતના અત્યારે રસ્તા પર પણ લોકો છે તેમને પણ હાલાકી પડી રહી છે વાહનો ચલાવવામાં, રસ્તા પર ચાલવામાં, કારણ કે ખૂબ ગતિથી અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। વૃક્ષો પણ હચમચી જાય, થાંભલાઓ પણ હચમચી જાય તે રીતનો પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદના કયા કયા વિસ્તારોમાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેની વાત કરીએ તો પશ્ચિમના વસ્ત્રાપુર, બોડકદેવ, ગુરુકુળ વિસ્તારો એવા છે કે જ્યાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે। પૂર્વમાં પણ બાપુનગર હોય કે ઠક્કર બાપાનગર હોય આ તમામ વિસ્તારોમાં પણ અત્યારે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। મિની વાવાઝોડું કહી શકાય કારણ કે ખૂબ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગે પહેલા જ આગાહી કરી હતી કે ભારે પવન સાથે વરસાદ પણ ખાબકી શકે છે। આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ જ અત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં સ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી માટે સંવાદદાતા રાજલ બારોટ જોડાયા છે ફોનલાઈન પર। રાજલ, જે રીતના અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, હવામાન વિભાગે શું આગાહી કરી હતી અને કયા કયા વિસ્તારોમાં કેવી છે સ્થિતિ? સીમા, હવામાન વિભાગે 3 કલાકનું જે નાવકાસ્ટ છે તે જાહેર કર્યું છે અને પવનની ગતિની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે અત્યારે જે પવન છે તે ફૂંકાઈ રહ્યા છે। ખાસ કરીને નાવકાસ્ટની જે વાત કરવામાં આવે તો ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। ન માત્ર અમદાવાદ પરંતુ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, નવસારી, ડાંગ અને જે દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં આગળ પવનની ગતિ તેજ અત્યારે જોવા મળશે અને હળવા વરસાદની જો વાત કરવામાં આવે તો પાટણ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। પરંતુ અમદાવાદમાં જે રીતે ભારે પવન ફૂંકાયા છે ત્યારે એરપોર્ટ વિસ્તાર ઉપર ભારે ત્યાં એ વિસ્તાર છે તે પ્રભાવિત જોવા મળી રહ્યો છે કારણ કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો છે અને ત્યાં આગળ ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું તો તેને પણ ભારે જેવું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। સીમા, આભાર રાજલ સમગ્ર જાણકારી માટે। અમદાવાદથી તેજસ મહેતા પણ ફોનલાઈન પર જોડાયા છે। તેજસ, આપ કયા વિસ્તારમાં છો, કેટલી ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે અને કેવી છે પરિસ્થિતિ? સીમા, પવનની ગતિનો અંદાજ માપવો મુશ્કેલ છે પરંતુ ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે વિસ્તાર હોય, પ્રહલાદનગર વિસ્તાર હોય, સાયન્સ સિટીનો વિસ્તાર હોય, બોપલ ઘુમાનો વિસ્તાર હોય અથવા તો આસપાસના તમામ વિસ્તારો હોય, ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। સાથે જે રીતનો પવન ફૂંકાઈ રહ્યો છે, વીજળીના ચમકારા પણ અત્યારે ધીરે ધીરે શરૂ થયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આકાશની અંદર વીજળીના ચમકારા પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રકારની સ્થિતિ પણ છે। પવનની ગતિ વધી રહી હોય તે પ્રકારની સ્થિતિ પણ છે। વાહન ચાલકો જે અત્યારે હું જે રીતે જોઈ રહ્યો છું, અવર જવર કરનારા વાહન ચાલકો છે, ખાસ કરીને 2 વ્હીલર ચાલકો, તેમની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે ડમરીની સાથેનો પવન છે એટલે ધૂળની રજકરણો આંખમાં જવાની પણ સંભાવના છે। યાતાયાત પ્રભાવિત થઈ શકે છે એટલે કે વાહન વ્યવહારને અસર પડી શકે છે તે પ્રકારનો પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે।
આખા દિવસનો જે પ્રકારેનો ઉકળાટ હતો અચાનક અત્યારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. વરસાદ પડે તો પણ નવાઈ નહીં ગણાય. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી દિવસોમાં જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે પ્રમાણેની આગાહી કરી છે, આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં રાત પડતા જ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, અત્યારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પણ પડી શકે છે. હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે. ગાજવીજ સાથે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી છે. તેવામાં પવન ફૂંકાવાનો શરૂ થયો છે. વરસાદી ઝાપટું પડે તે પ્રકારની શક્યતા પણ હાલ જોવા મળી રહી છે. જી આભાર તેજસ સમગ્ર જાણકારી માટે. તો અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં સ્થિતિ અત્યારે એવી છે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને તેને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત ધીરે ધીરે થઈ રહ્યો છે. આકાશમાં વીજળીના કડાકા અને ભડાકા પણ થઈ રહ્યા છે. 40થી લઈ 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ, જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગામી 2 કલાક માટે આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર હોય, ઉત્તર ગુજરાતનું મહીસાગર હોય, ખેડા હોય મધ્ય ગુજરાતનું, ત્યાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં પણ ભારે પવન સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ તમામ જગ્યાએ પણ વરસાદનું અનુમાન છે. તો ઉત્તરમાં પાટણ, આણંદ, વડોદરામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. રાજ્યના કયા કયા જિલ્લાઓ? તો અમદાવાદ અને ગાંધીનગરમાં તો રાત્રે અત્યારે મિની વાવાઝોડું જેવી સ્થિતિ છે જ. અમદાવાદના વિસ્તારોની પણ આપણે વાત કરી દઈએ તો નારોલ, નિકોલ, ચાંદખેડામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વસ્ત્રાપુર, બોડકદેવ, ગુરુકુળ વિસ્તાર ત્યાં પણ અત્યારે આંધી તોફાન જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. પૂર્વમાં બાપુનગર, ઠક્કરબાપાનગર વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદમાં રાત્રિના સમયે અણધાર્યું મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજે રવિવારનો દિવસ છે, મોટી સંખ્યામાં લોકો બહાર હોય સ્વાભાવિક છે અને અચાનકથી જ રાત પડતા મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ અમદાવાદ, ગાંધીનગરમાં જોવા મળી રહી છે. અમદાવાદના ચાંદખેડા, નિકોલ, વસ્ત્રાપુર, બોડકદેવ, બાપુનગર, ઠક્કરબાપાનગર આ તમામ વિસ્તારો એવા બોપલ ગુમા સુધી, શ્રીલજ હોય કે પછી ગોતા વિસ્તાર હોય ત્યાં પણ, અને સાથે જ અત્યારે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. આપ પણ ટીવી સ્ક્રીન પર અવાજ સાંભળતા હશો કે કઈ રીતે વીજળી ગરજી રહી છે, એટલે એના પરથી અનુમાન છે કે થોડી જ મિનિટોમાં, થોડી જ કલાકોમાં વરસાદ પણ વરસી શકે છે. પવનની ગતિ એટલી વધારે છે કે મહાકાય વૃક્ષો પણ હચમચવા લાગ્યા છે. પવનની ગતિની વાત કરીએ, થોડા સમય પહેલા જ સંવાદદાતા રાજલ વાત કરી કે 48થી લઈ 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. રસ્તા પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાહન ચાલકો પણ પરેશાન થાય તે સ્વાભાવિક છે, કારણ કે પવન ગતિ ખૂબ વધારે છે. સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. બાપુનગર, ઠક્કરબાપાનગર, ગોતા, સાયન્સ સિટી, અમદાવાદના તમામ એવા વિસ્તારો કે જ્યાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. અનેક સ્થળે ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ્સ નમી પડ્યા છે તે સમાચાર પણ મળી રહ્યા છે. તો કેટલાક સ્થળે વૃક્ષો, હોર્ડિંગ્સ તૂટી પડ્યાના અહેવાલ પણ અત્યારે સાંપડી રહ્યા છે, મળી રહ્યા છે. અમદાવાદમાં રાત્રિના સમયે અણધાર્યું મિની વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને કારણે વૃક્ષો, હોર્ડિંગ્સને પણ નુકસાન પહોંચ્યું હોય તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે. આપ ટીવી સ્ક્રીન પર અલગ અલગ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો અને આપ દ્રશ્યો પરથી પણ અંદાજ લગાવી શકો છો કે પવનની ગતિ કેટલી વધારે છે, કેવો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અત્યારે અમદાવાદમાં. અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, દરેક જગ્યાએ અત્યારે આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એબીપી અસ્મિતાના સંવાદદાતા આપને તમામ માહિતી પણ આપી રહ્યા હતા અને આગળ પણ આપને પળપળની અપડેટ આપતા રહીશું. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, પવનની ગતિ એટલી વધુ છે અને હજુ પણ વધવાની સંભાવના છે. અનેક વૃક્ષો છે નમી પડ્યા છે, હોર્ડિંગ્સ છે તૂટી પડ્યાના સમાચાર પણ મળી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે રાત્રિનો લગભગ 9:30 જેટલો સમય થવા આવ્યો છે ને અત્યારે પરિસ્થિતિ એ છે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વીજળીનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.
અને હવામાન વિભાગે પણ આગામી 2 કલાક મધ્યમ વરસાદની આગાહી કરી છે. ના માત્ર અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં પણ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના કયા કયા વિસ્તારો તે આપણે બતાવી દઈએ અત્યારે કે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ગોતા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા આ તમામ વિસ્તારો એવા કે જ્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જે લોકો રસ્તા પર હતા તે પણ થોડાક સમય માટે પરેશાન થઈ ગયા, કારણ કે અચાનકથી ધૂળની ડમરીઓ ઉડવા માંડી અને તેને કારણે જે 2 વ્હીલર ચાલકો છે તેમને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, પવનની ગતિ વધી રહી છે ને તેને કારણે જ અત્યારે હોર્ડિંગ્સ પડવાના સમાચાર પણ મળી રહ્યા છે. વૃક્ષો પણ ધરાશાયી થયા છે. હવામાન વિભાગે આગામી 2 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.